જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. ચલો હવે આજે અમે પાછા બારે આંટો મારવા નીકળ્યા છીએ. હવેલી જઈએ છીએ શ્રીનાથજીની દર્શન કરવા. ઘણો ટાઈમથી નથી ગયા. અમે અધિક માસમાં ગયા હતા કદાચ, ત્યાર પછી જવાનું જ નથી. તો ચલો. હેલો, કેમ છો બધા? મજામાં જ હશો, આઈ હોપ. બસ આજે અમે હવે ઇસ્કોન મંદિરે જઈએ છીએ ભગવાનના દર્શન કરવા. હું ફર્સ્ટ ટાઈમ જ એ મંદિરે જાઉં છું. આટલા વર્ષથી અમદાવાદ રહીએ છીએ, પણ હું ઇસ્કોન મંદિરે ફર્સ્ટ ટાઈમ જાઉં છું. ચલો ત્યારે મળીએ. આજે બટાકાવડા બનાવ્યા છે અને આ રેસીપી હું મારા ચેનલમાં શોર્ટ વિડીયોમાં જ શેર કરીશ, તો તમે ત્યાં જઈને જરૂર. અને બસ વ્લોગ આવશે ત્યાં સુધીમાં તો આ રેસીપી હું શેર કરી જ દઈશ, કેમ કે વ્લોગ તો હજુ લેટ આવશે. એની પહેલા તો આ રેસીપી તો કદાચ શેર થઈ જ જશે. હેલો જી, કોણ કોણ સાતમની તૈયારી કરે છે? જો અમે તો બધું આ તપવા મૂકી દીધું છે ને બસ હવે આજે ચેવડો ને ગાંઠિયા ને બધું બનાવી લેશું. એક જ દિવસ ઠંડુ ખાવાનું હોય પણ મજા આવે, ઘણી બધી તૈયારી કરી લેવાની. થોડું થોડું કરીને એક એક કરીને બધું રાંધી લઈએ. એક જ દિવસ ઠંડુ ખાવાનું હોય પણ મજા આવે. તો એ કેટલું બધું રાંધવાનો તો કંટાળો આવે, પણ એમ કંઈ ખબર નહીં, બધા તો એ રાંધે ઘણું બધું. જો ચલો હવે ચેવડો બનાવશું. સાતમ આઠમની તૈયારી ચાલુ થઈ ગઈ છે મારા ઘરમાં, રાંધણ છઠની. હજુ તો રાંધણ છઠની વાર છે, પણ આપણે હવે થોડું થોડું કંઈક બનાવી લઈએ. આજે બસ ગાંઠિયા બનાવ્યા છે, હવે ચેવડો બનાવીશ ને આ ચેવડામાં સેવ ઉમેરવા માટે બનાવી છે. અને આ તીખા ગાંઠિયા, ઘરનું ખાવાની મજા જ અલગ છે કા. ચલો આજે થોડી નાની નાની ક્લિપ મળશે આવી રસોઈની. આ વ્લોગમાં બધું થોડું થોડું કંઈક કંઈક મળતું રહેશે, જેમ કે કન્ટિન્યુ તો નથી થવાનું આ બધું. અને પછી હા, ગાંઠિયાની રેસીપી પણ કદાચ આવી જશે ને ચેવડાની રેસીપી પણ થઈ જશે મારાથી અપલોડ, તો ટાઈમસર જ કરી દઈશ. બસ આવું જ કંઈક ને કંઈક આપણે ચાલ્યા કરતું હોય, કેમ કે સાતમ આઠમની હવે ઝાઝી વાર નથી. અને રાંધણ છઠમાં એક દિવસમાં આપણે બધું રાંધી ના લઈએ, એટલે થોડું 2-4 દિવસ અગાઉથી એક એક બે બે વસ્તુ રાંધી લઈએ, તો બધું સરસ રંધાઈ જાય. જેટલું આપણે રાંધવું હોય એટલું. અને હોય તો એક જ દિવસ ઠંડુ ખાવાનું, પણ ખબર નહીં, ડબ્બાના ડબ્બા ભરીએ છીએ અમે. જે ગુજરાતી હોય તેના બધેના ઘરમાં સાતમ આઠમ ની પેલા આટલી જ તૈયારી ચાલુ હોય. ચલો ત્યારે હવે કરીએ કામ, મળીએ હવે થોડી વાર પછી. આજે તો હોમમેડ કાજુ કતલી બનાવી છે. રક્ષાબંધન આવે તો હવે આપણે મીઠાઈઓની તૈયારી કરી લઈએ. ચલો જોઈ લો તમે પણ. આજે મેં કાજુ કતલી બનાવી છે અને આ 2 ડીશ જ નથી બની, હજુ પણ એક ડીશ આ ભરાય ને એટલી છે. અને તમે જોઈ શકો છો કેવી સરસ બની છે ને. બહારની મીઠાઈઓ છે ને અત્યારે લેવા જેવી જ નથી હોતી. બહુ જ તેમાં બધું કઈ ને કઈ મિલાવેલું ને એવું હોય છે. કંઈક ને કંઈક એમાં કઈ રીતે બનાવે શું ખબર છે. અત્યારે ખાવા જેવું જ કઈ નથી આવતું બહારથી. તો આપણે હવે ઘરે જ બનાવીએ મીઠાઈઓ અને શીખીએ. અને હા, આ ચાંદી વર્ક કેવાય કે શું કેવાય, સિલ્વર વર્ક કે સિલ્વર કવર જે કહેવાતું હોય તે લગાવવામાં થોડી તકલીફ થતી હતી. એકદમ હાથમાં ચોટી જતું હતું, એટલે થોડું આ રીતે ગડબડ ચોંટાડ્યું છે, લગાવ્યું છે. હા, અને તમને મારી આવી બધી રેસીપી ગમતી હોય, પૂરો જે હું વ્લોગમાં રેસીપી શેર કરું છું તેમાં, તો તમે લાઈક તો કરતા જાઓ. કોમેન્ટ તો નથી જ કરતા, પણ લાઈક તો કરો કમસે કમ. જોવા વાળા તો ઘણા છે, વ્યૂ તો સારા આવે છે, પણ કોઈ લાઈક નથી કરતું. અને હું જયારે શોર્ટ વિડીયોમાં રેસીપી અપલોડ કરું છું, તો એમાં તો ઘણા બધા લાઈક આવે છે. તો એ લોકોને મારા શું આ ડિટેલમાં આખી રેસીપી હું આપું છું વ્લોગમાં, તે નથી ગમતી, તો કોમેન્ટ કરો જે તમને લાગતું હોય તે. નકર લાઈક કરો તો મને થોડી એમ મજા આવે રેસીપી શેર કરવાની. અને જો આ ફર્સ્ટ ટાઈમ બનાવી છે ને કાજુ કતલી, એટલે હું તમને વધારે બતાવવા રાખું છું. કેમ કે હું આવા અખતરા હવે કરતી રહું છું, કઈક ને કઈક. અને આ અખતરા કરવા બહુ અઘરા છે. આ રેસીપી જે છે તે મતલબ કઈ બી રસોઈ છે બનાવવું તો ઈઝી છે, પણ જે વાસણનો ઢગલો થાય છે આની પાછળની જે મહેનત છે એ ખાલી આટલા સુધીની જ નથી, બહુ જાજી છે. એટલે જો હવે આપણે પણ શું કરીએ, અત્યારે કેટલી બધી મીઠાઈઓમાં કઈક ને કઈક એવું આવે છે ને કે ખાવા લાયક જ નથી હોતું. પેલું આવું છે ને પેલું આવું, કઈક ને કંઈક આપણે ન્યૂઝમાં સાંભળતા જ હોઈએ છીએ કે નકલી છે ને આ છે ને તે છે ને આ બધું મિક્સ કરે છે ને એવું બધું. તો એના કરતા આપણે ઘરે કરી લેવું સારું.
અને આ બધી મીઠાઈઓ હવે મારે પણ વધારે થઈ જાય છે. મીઠાઈ હું આમ તો બહુ ઓછી જ ખાતી હતી, બહુ ઓછી ખાતી હતી. બહારની મીઠાઈ તો હું બહુ જ ઓછી ખાઉં છું. બહુ એમ ક્યારેક જ ખાધી હશે બસ. અને ઘરે બનાવીને ઓછી જ ખાતી હતી, પણ હવે બનવા માંડી છે. કેમ કે શું કરીએ, રેસીપીના વ્લોગ છે તો કંઈક એમ થાય કે ચલો નવું બનાવીએ અને બનશે ઘરમાં એટલે ખાવાનું તો છે જ. તો બસ એ જ કારણ છે. કાજુ કતલી બનાવી છે. એમાં તો ખાવામાં કઈ વધારે વાંધો નથી. હા, એમાં ખાંડ છે એટલે ખાંડ વધારે તો ના જ સારી, પણ હવે શું કરીએ હે ને. બસ આવી જ રીતે જ મારા જીવનશૈલીની નાની નાની ક્લિપ તમારી સાથે શેર કરું છું. અને તમને મારા આ વ્લોગ ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ રેસીપી સાથે. યા તો આપણે કઈ બહાર ગયા હશું, કઈ ભી હશે, નાનું મોટું ક્લિપ મળી જશે. અને રેસીપી હશે તો તમને હું ડિટેલમાં જ શેર કરીશ. હા, તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સૌથી પહેલા તમને જોવા મળશે મારો વ્લોગ, મારી રેસીપીનો વ્લોગ. થેન્ક યુ.